અને આપણી સાથે છે ગોતીલો ફિલ્મની સ્ટારકાસ્ટ. આ ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે, તમારી અને મારી સાથે જોડાયેલો છે. અત્યારે પરિવારના બાળકો અને યુવાનો જ્યારે ટેકનોલોજી અને મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયેલા છે, ત્યારે રીલથી રિયલ લાઈફમાં લાવવાની સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે. ગોતીલો ફિલ્મના ટ્રેલર જોયા પછી તમને બાળપણની યાદ જરૂર આવી ગઈ હશે. દીપક અંતાણી ફિલ્મના ડાયરેક્ટર છે, સાથે જબરજસ્ત અભિનેતા છે, લેખક છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ ફિલ્મના એકથી એક ચડિયાતા છે ને કલાકારો છે, જેમાં કિરદાર નિભાવી રહ્યા છે ગુજરાતી, હિન્દી, મરાઠીમાં અભિનયનો ડંકો વગાડનાર પદ્મશ્રી મનોજ જોશી. એ સિવાય બાળ કલાકાર માનવ રાવ છે. તો સાથે આ ફિલ્મને ગૌરાંગ ભાવસારે પ્રોડ્યુસ કરી છે. ત્યારે ગોતીલોની સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરવી છે, આ ફિલ્મ વિશે વધુ જાણવું છે. ફર્સ્ટ ઓફ ઓલ ગોતીલોની ટીમને સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, આપની ફિલ્મ આવી રહી છે, મજેદાર મેસેજ અને મનોરંજનથી ભરપૂર છે. અને સાથે સાથે આ ફિલ્મનું એક ગીત છે, અત્યારથી જ લોકો ખૂબ જ એને પસંદ કરી રહ્યા છે, એક બાળ ગીત છે. અને પહેલો મારે સવાલ ફિલ્મના ડાયરેક્ટર દીપક અંતાણીને પૂછવો છે કે આ ફિલ્મનું નામ તો ખૂબ જ સુંદર છે, ગોતીલો, પણ આ ફિલ્મની અંદર કોને ગોતવાની વાત થઈ રહી છે? આપણું જે જીવન છે એ અલગ અલગ પ્રકારના ઇનપુટ્સથી અથવા તો પ્રાણવાયુથી ચાલતું હોય છે. એમાં આપણા સંબંધો છે, લાગણીઓ છે, આપણા મિસચીફ છે, તોફાનો છે, આપણી સંવેદનાઓ છે, આ બધા થકી આપણું જીવન ચાલતું હોય છે. પણ જ્યારે આ બધામાં ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થાય છે, વિક્ષેપ પડે છે, ત્યારે આપણને એવું લાગે છે કે આપણું જીવન હેંગ થઈ ગયું છે. અને વર્તમાન સમયમાં આ હેંગ થઈ જવાનું કારણ આપણે વર્ચ્યુઅલ દુનિયામાં જે આપણે સંડોવાઈ ગયા છીએ અથવા તો જે આપણો સમય વર્ચ્યુઅલ દુનિયામાં આપીએ છીએ, એને કારણે આપણો એકચ્યુઅલ દુનિયા સાથેનો નાતો જરા દૂર થઈ ગયો છે. અંતરથી આપણે નજીક હોઈએ છીએ, પણ અંતરથી આપણે દૂર થઈ ગયા છીએ. અને એને કારણે ક્યાંક આપણને એવું લાગે છે કે આપણું જીવન હેંગ થઈ ગયું છે. આપણને જેવો જોઈએ એવો આનંદ, મોજ, મજા, મસ્તી આપણા જીવનમાં ક્યાંક મિસિંગ છે. સંબંધોની હૂંફ મિસિંગ છે. એ મિસિંગ વસ્તુને આપણે કેવી રીતે પાછી લાવવી આપણા જીવનમાં, એને માટેનો જે ઓટીપી આપણે જેને કહીએ, એને ગોતવાની વાત આ ફિલ્મની અંદર બહુ જ રસપ્રદ રીતે અમે કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને મને આશા છે કે ફિલ્મ જોયા પછી બધાને સમજાશે કે આપણે શું ગોતવાની જરૂર છે. જે ચોક્કસથી. હવે મનોજ જોશી, જેમણે ઘણા બધા જે છે તમે કિરદાર નિભાવ્યા છે, પણ ગોતીલોમાં તમે દાદાનું કિરદાર નિભાવી રહ્યા છો, ક્યારે ક્લિક થઈ કે નહીં, એક કિક થઈ કે ના હવે મારે આ કિરદાર નિભાવવું છે, અને શા માટે? કે એક નહીં પણ એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, આ ત્રણ પેઢીઓને કેવી રીતે એકત્રિત કરતું આ પાત્ર છે. એટલે મને આ પાત્ર ગમી ગયું. બહુ અપીલિંગ વિષય હતો. એ શૂટ ક્યાં કરવાનું છે, એનું શૂટિંગ ક્યાં થવાનું છે, એની વાર્તા એ પણ નક્કી હતું કે બામણા ગામમાં શૂટિંગ થવાનું છે સાબરકાંઠાની અંદર, એ નક્કી હતું. અને મને આ વાર્તા ગમી, પાત્ર ગમ્યું, એટલે મેં તરત એક પણ મિનિટનો વિચાર કર્યા વગર મેં હા પાડી દીધી. ખૂબ સરસ. એટલે હવે આપણે અહીંના જે પ્રોડ્યુસર છે ગૌરાંગ ભાવસાર, એમને પૂછવું છે કે તમારી પાસે તો ઘણી બધી સ્ક્રિપ્ટ આવતી હશે, પણ કેમ ગોતીલો જ કેમ ખાસ છે, અને દર્શકોને શું કહેશો કે આ ફિલ્મ શા માટે જોવી જોઈએ? હું એક પ્લોટ વિચારી રહ્યો હતો કે આ જે લોકો મોબાઈલની દુનિયામાં અને આ જનરેશન ગેપ એટલો બધો વધી રહ્યો છે, તો આના માટે કશુંક વિચારીએ. તો હું વિચારતો હતો અને મેં મારો વિચાર દીપકને કીધો. તો દીપકે કીધું કે ના, આપણે એને કંઈક કરીએ, સારું છે, વાત સારી છે, બનાવીએ. અમને લોકોને આ સ્ક્રિપ્ટ પછી મનોજભાઈ જોડે વાત કરતાં પછી જ્યારે નક્કી થયું, પછી અમને 1.5 વર્ષ વધારે લાગ્યું એને મઠાડતા. તો ઇટ્સ ટેક લોંગ ટાઈમ. અને પછી ફાઇનલી જે વાર્તા બની, એટલે મેં કીધું કંઈક કરીએ, લેટ્સ સ્ટાર્ટ. અને મને દેન વી સ્ટાર્ટ.
આ જે આસપાસ આપણી આજુબાજુ જે અત્યારે વર્તમાન જે પરિસ્થિતિ છે એને લઈને આ ફિલ્મ જે છે આખી બનાવવામાં આવી છે. હવે આના બાળ કલાકાર માનવ કે જેને આપણે ટ્રેલરમાં જોયા એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે અને સાથે જ લોકોને પસંદ પણ આવી રહ્યું છે, એનું બાળગીત પણ પસંદ આવી રહ્યું છે. અને મારા ખ્યાલ મુજબ આ માનવ આપ જે બાળગીત છે એ તમે ગાયું છે? હા. અરે વાહ, સરસ. તો એ ગીતના થોડાક 2 લાઈન શબ્દ થઈ જાય. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. વાહ, ખૂબ જ સરસ. તો માનવ, આ જે ફિલ્મ છે એમાં ઘણી બધી રમતો છે તે રમાડવામાં આવે છે. તમે કેટલું એન્જોય કર્યું? બધું નવું લાગ્યું પણ બહુ જ મજા આવી ગઈ. અરે વાહ, ખૂબ સરસ. હવે મનોજ જોશી, આપને મનોજભાઈ તમને બાળપણ યાદ આવે છે કારણ કે આ બધી ઘણી બધી ગેમ્સ છે. તમારું બાળપણ કેવી રીતે જે છે આ રમતોથી, કઈ રમતો રમીને તમે મોટા થયા છો? મારું બાળપણ શહેરમાં નથી થયું, એટલે મારો ઉછેર ગામમાં થયો છે. એટલે ગામડામાં જે રમતો રમાતી હતી, રાધર શું છે કે હમણાં બધા જે આજનું જે જનરેશન છે એ વિડીયો ગેમ, એટલે જેવો છોકરો 1 વર્ષનું 2 વર્ષનું થયું તો તરત એને મોબાઈલ કે કોઈ પણ પ્રકારનું ગેજેટ આપી દેવું જે વાગતું હોય, એ પ્રચલન અમારી વખતે તો હતું નહીં. અમારી વખતે આ મેદાની ગેમો જ હતા. એટલે લખોટી છે કે ભમરડો છે કે ગિલ્લી દંડા છે કે કબડ્ડી છે, રસ્સી ખેંચ છે કે ખોખો છે, આ પ્રકારની જેટલી મેદાની રમતો છે. પછી ક્રિકેટ પણ હતું, પણ ક્રિકેટ એ એક એક્સપેન્સિવ પ્રકાર છે રમવાનો કે ભાઈ ઓકે બેટ ને આ ને તે ને આ. તો ગિલ્લી દંડા ક્યાંય પણ ગામડામાં બનાવી શકાય, રમી શકાય. અને મુક્ત મને પછી પેલો સાયકલનું ટાયર હોય એ ટાયર લઈને એની સાથે દોડવું, પ્લસ એટલે ઘણી બધી વરસાદની રમતો છે. આ બધી રમતો હું રમી ચૂક્યો છું. એટલે મારી માટે આ એક નોસ્ટાલ્જિક કે ભૂતકાળમાં સરી જવાની એક વાત હતી મારા માટે. આ ફિલ્મ એક ફરી બાળપણ લાવવાની કે યુવાનોને ફરીથી પોતાનું જે જીવનમાં શું કરવું છે, કે એક દાદા હોય કે એક વડીલ હોય એમની પણ શું એક અત્યારના જે યુવાનો મોબાઈલમાં સોશિયલ મીડિયા જ્યારે બી જોઈએ ત્યારે બ્લોગિંગ કરતા હોય છે, ગમે હોય એની જીવન જે છે તે આખી મોબાઈલ સ્ક્રીન થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મમાં જે આખો ભાવાર્થ છે એ કઈ પ્રકારનો છે? મતલબ યુવાનોને કે પછી એક દાદાને પણ એમની એક ફરજ નિભાવવાની હોય છે કે આ જે યંત્ર છે ને, ગેજેટ કોઈ પણ પ્રકારનું, મોબાઈલ હોય, લેપટોપ હોય કે પેલા ભોંગળા કાનમાં લગાડીને બાઇક ચલાવતા હોય, પાછળ પેલો કારવાળો આવતો હોય કે ભાઈ રોંગ સાઈડમાં છે, એ હોર્ન તો ન જ મારવો જોઈએ, પણ હોર્ન મારીને કંટાળે, એને ખબર નથી કે હું રોંગ સાઈડમાં છું, એક્સિડન્ટ થઈ જાય. તો ગેજેટ છે કે ફોન છે, એણે શું કર્યું છે કે પોતાના લોકો સાથેનો જે આત્મીયતા છે, જે સંબંધ છે, જે સંવાદ છે, એ વિસંવાદમાં પરિવર્તિત થઈ ગયો છે. બેસિકલી આ જે મોબાઈલ હોય કે કોઈ પણ પ્રકારનું ગેજેટ હોય એ આપણી માટે છે, આપણે એમની માટે નથી. ટેકનોલોજી આપણે આપણી માટે કરી છે કે સોશિયલ મીડિયા હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોઝિટિવલી, સકારાત્મક કઈ રીતે કરવો એ વિચાર કરવો અનિવાર્ય છે, ન કે એમાં ડૂબી જવું. એટલે આમાંથી શું મળતું હોય છે અમુક, એટલે મને લાગે છે કે જેટલું જ્ઞાન એ કોઈ પાસેથી ભણીને નથી મળ્યું, એવી માહિતીઓ લોકો આપતા હોય છે કે એમાંથી સાચી કેટલી, ખરેખર જ્ઞાન કેટલું છે, શું છે, એ તો બધો ચર્ચાનો વિષય છે. પણ મુદ્દો એ છે કે અમુક તો એવી વિચિત્ર રીલો બનતી હોય છે કે રીલો બનાવવા માટે લોકો મથતા હોય છે, એની માટે સમય બગાડતા હોય છે. એટલે લોકો પાસે બીજો બધો સમય છે પણ પોતાના માણસો માટે સમય નથી, પોતાના પિતા માટે સમય નથી, પોતાની મા માટે સમય નથી. તો એ ગેજેટ કે એ વસ્તુનો શું ઉપયોગ, એ શેની માટે છે?
આ ફિલ્મ એ સંદેશ નથી આપતી માત્ર, એ તો એક એલિમેન્ટ છે, પણ આ ફિલ્મ મનોરંજનાત્મક પ્રસંગોથી એને કેવી રીતે સમજાવે છે. એક તો આ એક પાર્ક છે ગેજેટ, પણ સંબંધો કેટલા મહત્ત્વના છે. એટલે હું તો એમ કહું છું કે દરેક કુટુંબે પોતાના માતા પિતા સાથે, પોતાના એ માતા પિતા જો દાદા દાદી હોય તો એમના પ્રપૌત્ર પૌત્રી સાથે બધાએ ભેગા મળીને જોવા જેવી આ ફિલ્મ છે. એટલે આપણે જે હેક થયા છે ને આ બધા ગેજેટમાં, અને આપણા સંબંધો, આપણી જે વિનાશ છે, આપણા સ્પંદનો છે, આપણું જે ભાવ વિશ્વ છે, આપણું પોતીકુંપણું જે છે એ ક્યાંક આપણે ગુમાવી બેઠા છીએ કમાવાની લાયમાં, દોડધામની લાયમાં કે ગેજેટની લાયમાં. ઘણી બધી વસ્તુઓ છે એને દર્શાવતી આ ફિલ્મ છે. એટલી જ હું તમારા માધ્યમથી પ્રેક્ષકોને વિનંતી કરીશ કે આ ફિલ્મ કુટુંબ સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે જરૂરથી જોજો. અને મને એટલા માટે જ મેં આ ફિલ્મ કરી છે. એક મનોરંજન સાથે મેસેજ જે આપવાની વાત કરી છે, અને કલાકારો સાથે, ગોતિલોના કલાકારો જે આપણી સાથે જોડાયા, પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સંદેશ ન્યૂઝમાં આપ જોડાયા, તમારી આખી ફિલ્મની જે વાત કરી છે. ગોતિલો ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે તમારા ભીતરના મહલાને શોધવા માટે નીકળેલી એક કહાની છે જે તમે ખોઈ ચૂક્યા છો. તમારા હાથમાં રમતો એ મોબાઈલ, આંખોની સામે રમતી સ્ક્રીન તમને તમારાથી દૂર કરે છે. એટલા જ માટે એક જબરજસ્ત મેસેજ સાથે અષાઢી બીજના શુભ અવસરે 27 જૂનના રોજ આવી રહી છે આ ફિલ્મ. તમે તમારા દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા, તમારા દીકરા દીકરી સાથે સહપરિવાર જોવા જજો અને મોબાઈલની વર્ચ્યુઅલ સ્ક્રીનમાં હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરજો. નમસ્કાર.